બીએસસી સેમ 3 અને બીએસસી સેમ 3ની અંદર આપણે અહીંયા ત્રીજા નંબરનું લેક્ચર છે. આ ત્રીજા નંબરના લેક્ચરની આપણે આજે શરૂઆત કરીએ છીએ. ત્રીજો લેક્ચર લઈએ એ પહેલાં કેટલુંક બે લેક્ચરનું આપણે રિવિઝન કરી દઈએ, એટલે આપણે ક્યાં સુધી ચાલ્યું હતું એ પણ આપણને ખ્યાલ આવે. થર્ડ લેક્ચર છે બીએસસી સેમ 3 પેપર 301 યુનિટ નંબર 2, ચેપ્ટરનું નામ છે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. વધુમાં તમને એ કહેવાનું થાય કે આપણે જ્યારે યુટ્યુબમાં મૂકવામાં આવે છે ત્યારે જે કોમેન્ટ તમે મૂકો છો એ કોમેન્ટ આપણે લેક્ચરમાં સોલ્વ કરીશું. આમાં એક કોમેન્ટ એવી આવી છે કે એક ઇક્વેશન ખબર નથી પડતી, એ ઇક્વેશન અત્યારે આપણે જોઈ લઈએ છીએ. રિવિઝન કરી દઈએ, ત્યારબાદ એ ઇક્વેશન આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. એટલે તમને કોઈ પણ કોમેન્ટ હોય તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરી કરીશું, કેમ કે યુટ્યુબમાં મેથેમેટિક્સ રીતે સમજાવવું એ પોસિબલ નથી. ફર્સ્ટ લેક્ચરમાં આપણે માઇકલસન મોલ્લેની વાત કરી. માઇકલસન મોલ્લેએ વાત કરી કે એની પૂર્વધારણા લીધી. પૂર્વધારણા પછી એના અંદર આકૃતિ લીધી. આકૃતિમાં ખાસ ધ્યાન આપજો, વચ્ચે ગ્લાસ પ્લેટ પી મૂકેલી છે, પછી એરો તમારે જે આપેલા છે એ એરો રહી ના જાય. નીચે કલ્પિત ઇથરનો પ્રવાહ, મતલબ ઇથરના પ્રવાહના વેગની દિશા કઈ બાજુ છે એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. અને પડદો એટલે ટેલિસ્કોપ છે, સામાન્ય રીતે આપણે પડદો રાખેલો છે. હવે એના પછી આપણે જે વાત કરી તો બીજા નંબરમાં એવું જોયું કે કાચની પ્લેટ તકતી શા માટે મૂકવામાં આવે છે એની વાત કરી. એનું કારણ પણ આપ્યું, કારણ એ પૂછી શકાય છે. ત્યારબાદ આપણે આ થિયરીના બે ભાગ પાડ્યા. પહેલો ભાગ એ પ્રકાશનું કિરણ પૃથ્વીની સપાટીને સમાંતર ગતિ કરે એનું આપણે સૂત્ર લીધું, અને ત્યારબાદ બીજું સૂત્ર જે લીધું એ પૃથ્વીની સપાટીને લંબ ગતિ કરે ત્યારે. એટલે જુઓ અહીંયા વિભાગ 2 લખેલો છે અને એક કોમેન્ટ આવી હતી. એ કોમેન્ટમાં જે આ સૂત્ર ખબર નથી પડી એ સૂત્ર આર્યું છે કે ટી સમાંતર ઇઝ ઇક્વલ ટુ 2l/√c² - v². આ સૂત્ર કેવી રીતે આવ્યું એની વાત આપણે કરીએ છીએ. આ કોમેન્ટમાં ફરી પાછી તમે કોમેન્ટ કરતા રહેજો. જે કંઈ ના આવડતું હોય એ તમે અંદર લખતા રહેજો, તો આપણને ખ્યાલ આવે કે આ પ્રશ્ન આપણે ચલાવવાનો છે શું છે એ વિશેનો ખ્યાલ આવે. ચાલો, તારે તમારો પહેલો ટોપિક હતો કે ટી સમાંતર ઇઝ ઇક્વલ ટુ 2l/√c² - v². ખ્યાલ નથી આવતો એની વાત કરીએ. તો જુઓ, એના માટે તમારે શું કરવાનું કે વિભાગ 2 જે છે એની આકૃતિ જુઓ. વિભાગ 2ની આકૃતિની અંદર પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો છે a b' a'. જુઓ ટ્રાયેંગલ a b' a'. હવે એમાં પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો જુઓ, નોટમાં લખતા રહો. નોટને પેન તમારે સાથે જ રાખવાની છે, ખાલી મૂવીની જેમ સાંભળવાનું નથી. આપણે જેમ ક્લાસરૂમમાં લેક્ચર હતા એ જ રીતે તમે રહેશો તો બહુ સારી સમજણ પડશે. મટીરિયલ પણ અહીંથી તમે ફોટોગ્રાફ ઉપરથી લઈ શકો છો. તમારો વિડીયો જે પોઝ કરીને પણ મતલબ કે આ લઈ શકો છો ફોટા, એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. આખો વિડીયો પણ ડાઉનલોડ કરી શકો છો અને તમે આરામથી ભણી શકો છો. તો ચલો, પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો c² t² ઇઝ ઇક્વલ ટુ l² + v² t². બરાબર, ચાલો લખી દો. c² t² ઇઝ ઇક્વલ ટુ l² + v² t². ચાલો, હવે આમાંથી t² કોમન નીકાળો. t² કોમન નીકાળશો એટલે કૌંસમાં શું આવશે? t² ઇન બ્રેકેટ c² - v² ઇઝ ઇક્વલ ટુ l².
બરાબર. ટી સ્ક્વેર કૌંસમાં શું આવશે? સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર. માટે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. યાદ રાખો, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. ફરીથી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. ચાલો, તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? એલ અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. ફરીથી ટી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. હવે સ્લાઇડ જોતા રહેજો. આપણે એલ અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર શોધ્યું. એ થી બી ડેશ માટેનો સમય શોધ્યો. એ થી બી ડેશ જોઈ લો, આકૃતિ જોઈ લો, એ થી બી ડેશ. પણ હવે આપણી પાસેનો સમય હજી પ્રકાશનું કિરણ બી ડેશથી એ ડબલ ડેશ સુધી આવે છે. અને બી ડેશથી એ ડબલ ડેશ સુધી આવે છે એટલે સમય કેવો થશે? જે કંઈ સમય છે એનો 2 ટાઈમ્સ ડબલ સમય થશે. બરાબર, ડબલ સમય. એટલા માટે સ્લાઇડમાં જુઓ, એલ અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 2 થશે. એલ અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર મલ્ટીપ્લાય બાય કેટલા થશે? 2 થશે. મતલબ ધ ટી લંબ ઇઝ ઇક્વલ ટુ, આ ટી પેરેલલ સિમ્બોલ છે, બે લીટી એકબીજાને સમાંતર છે, એના બદલે શું આવશે? ટી લંબ. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 2l અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. બોલો, ખ્યાલ આવી ગયો? અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 2l અપોન અંડર રૂટ સી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર. ચાલો, હવે આપણી પાસે શું આવ્યું? બરાબર છે, સમય આવ્યો. આ સમય વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય ઇઝ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? અંતર ભાગ્યા વેગ. તો એ પ્રમાણે ગણતરી કરીશું તો આપણને આ મતલબ આગળ વધી શકાશે. ચાલો, એક કોમેન્ટ આપણે પૂરું થઈ. બીજી પણ કોઈને પણ કોમેન્ટ હોય તો એ લોકો લખી શકે છે. આપણે વધુમાં વધુ મહત્તમ ભણાવવાનો પ્રયાસ કરીશું, વધુમાં વધુ. પણ જે ફિઝિકલ ક્લાસરૂમ જે છે એની કમ્પેરિઝનમાં તો થોડુંક ખૂટશે. એટલા માટે તમે પણ આ રીતે તમારે શીખવાનો પ્રયત્ન કરવાનો, કોમેન્ટ લખતા રહેવાનો. મારો મોબાઈલ નંબર પણ તમારી પાસે છે. એ મોબાઈલ નંબરની અંદર પણ વોટ્સઅપથી લખો તો સૌથી સારામાં સારું. મોબાઈલમાં વોટ્સઅપમાં પણ લખી શકવાનું અને હું તમને એના પછીના લેક્ચરમાં તમને જવાબ આપી દઈશ. ચાલો, હવે તમને ખ્યાલ છે કે આપણે અહીંયા ફરી પાછું એક વસ્તુ હશે, કદાચ એ કોમેન્ટ આવી નથી, પણ તમારે માનો કે કોમેન્ટ મતલબ કે હજી સુધી આવી નથી, પણ અહીંયા આવી શકે એવી છે. અહીંયા આ સમીકરણનું સાદુરૂપ જે છે એ સાદુરૂપમાં આગળ આપણે વધ્યા નથી. આ સાદુરૂપ તમારે તમારી જાતે આપવાનું છે. હું તમને અત્યારે તમને હેલ્પ કરું છું. તો શું આવશે જવાબ? 2l વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. જોઈ લો શું આવશે? 2l વી સ્ક્વેર અપોન 2c સ્ક્વેર. ફરીથી 2l વી સ્ક્વેર અપોન 2c સ્ક્વેર. 2 કેન્સલ થઈ જશે એટલે l વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હજી પણ જો લખવું હોય તો તમે લખી શકો છો. ગઈ વખતે પણ મેં તમને લખાવ્યું હતું. નોટને પેનમાં લખો તમે. જો આપેલા સાધનને 90 ડિગ્રી જેટલું પરિભ્રમણ આપવામાં આવે તો પણ કોઈ પણ પ્રકારનો રિઝલ્ટમાં ફરક પડતો નથી. માટે ઉપરોક્ત પદ તફાવત બરાબર 2lv સ્ક્વેર અપોન સી સ્ક્વેર લખાશે. કેટલા લખાશે? પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ lv સ્ક્વેર અપોન સી સ્ક્વેર નહીં, પણ 2lv સ્ક્વેર અપોન સી સ્ક્વેર. આ લખી દેજો. આ સાદુરૂપ સામાન્ય રીતે ક્લાસરૂમમાં પણ અમે જાતે જ કરવા આપીએ છીએ. તો પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ 2lv સ્ક્વેર અપોન સી સ્ક્વેર. પછી લખો, જો અહીં
સહાયક વ્યતિકરણ થાય તો 2L_v²/c² ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા લખાશે. 2L_v²/c² ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? n લેમ્ડા. હવે 2L_v²/c² ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા લખ્યા પછી એક ટોપિક આપણે લખવાનું છે કે માઇકલસન મોર્લે પ્રયોગની નિષ્ફળતાઓ. ચલો, માઇકલસન પ્રયોગની નિષ્ફળતાઓમાં એવા છે કે 2L_v²/c² ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા. ચાલો, સ્મોલ n ને સમીકરણનો સૂત્રનો કર્તા બનાવો. સ્મોલ n બરાબર લખો. હવે એના અંદર લખો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 0.04. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે 0.04. ચાલો, હવે માઇકલસન મોર્લે પ્રયોગની નિષ્ફળતાઓ. માઇકલસન મોર્લે પ્રયોગની નિષ્ફળતાઓમાં તમે નોટની અંદર લખો કે જો અતિ આધુનિક ટેલિસ્કોપ અથવા સ્પેક્ટ્રોમીટર દ્વારા સ્મોલ n જેટલું શલાકાઓનું સ્થાનાંતર પ્રાયોગિક રીતે માપવામાં આવે તો શલાકાઓનું સ્થાનાંતર બિલકુલ જોવા મળતું જ નથી. શલાકાઓનું સ્થાનાંતર બિલકુલ જોવા મળતું જ નથી. તેનો અર્થ એવો થયો કે માઇકલસન મોર્લેના પ્રયોગમાં જે ઇથરની ધારણા પૂર્વધારણા લીધેલ છે તે પૂર્વધારણા ખોટી છે. માટે માઇકલસન મોર્લેનો પ્રયોગ બિલકુલ નિષ્ફળ જાય છે. ચાલો, હવે એક નવો ટોપિક લખવાનું છે. માઇકલસન મોર્લેના નિષ્ફળતાઓ પરથી પ્રાપ્ત થતા મહત્વના પરિણામો. ચાલો, હવે મહત્વના પરિણામો જે આપણે લખીએ એ પહેલાં હું તમને એકવાર સમજાવી દઉં કે ખરેખર આ માઇકલસન મોર્લેનો પ્રયોગ જે લીધો છે એ માઇકલસન મોર્લેના પ્રયોગની અંદર નિષ્ફળતા મળે છે. ઇથરની પૂર્વધારણા કેન્સલ થાય છે. છતાં પણ શા માટે આ પ્રયોગનું આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે એની વાત કરી દે. છતાં પણ આ પ્રયોગનું મહત્ત્વ કેમ છે એની વાત કરી દે. તો મહત્ત્વ એટલા માટે છે કે આ પ્રયોગ ઉપરથી ખાસ તો આઇન્સ્ટાઈનની વિશિષ્ટ સાપેક્ષવાદની મૂળભૂત માન્યતાઓ પ્રાપ્ત થઈ. આઇન્સ્ટાઈનની વિશિષ્ટ સાપેક્ષવાદની મૂળભૂત માન્યતાઓ પ્રાપ્ત થઈ. એનો અર્થ એવો થયો કે મૂળભૂત માન્યતાઓ પ્રાપ્ત થઈ એટલે કે જે વસ્તુ આઇન્સ્ટાઈને દ્રવ્યમાન સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, E=mc² આપ્યો, ઉર્જાનું દ્રવ્યમાનમાં રૂપાંતર થાય, દ્રવ્યમાનનું ઉર્જામાં રૂપાંતર થાય, આ વસ્તુ બરાબર છે. આ વસ્તુ એને મતલબ કે આ પૂર્વધારણાની નિષ્ફળતાઓ જે મળી માઇકલસન મોર્લેના પ્રયોગની એના ઉપરથી મહત્ત્વના પરિણામો પ્રાપ્ત થયા છે. ચલો, તો આ વસ્તુ હું તમને લખાવી દઉં છું કે લખો માઇકલસન મોર્લેના પ્રયોગની નિષ્ફળતાઓ પરથી પ્રાપ્ત થતા મહત્ત્વના પરિણામો. ચલો, તો નિષ્ફળતા પરથી મહત્ત્વનું પરિણામ એ મળે છે કે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ ધ્યાનમાં આવે છે. આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ ધ્યાનમાં આવે છે. તેના પરથી દ્રવ્યમાન ઉર્જા સમતુલ્યતાનો સિદ્ધાંતનો ખ્યાલ આવે છે. માટે માઇકલસન મોર્લે પ્રયોગની નિષ્ફળતા મળે છે, પરંતુ તેનાથી
મળતું રિઝલ્ટ, મળતું પરિણામ એ બહુ જ અગત્યનું છે. માટે માઇકલસન મોલ્લે પ્રયોગ મહત્વનો છે. બરાબર, ચલો લખાઈ ગયું. હવે હું સમજાવું છું એટલે તમે ધ્યાન આપો. હવે લખવાનું નથી, લખવાનું આવશે ત્યારે હું તમને કહીશ. મેથેમેટિક્સ ડાયરેક્ટ તમે અહીંથી લખી શકો છો પીપીટીમાંથી, એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. ચાલો હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે જડત્વવાદી નિર્દેશન ફ્રેમ અને સંદર્ભ ફ્રેમ એની વ્યાખ્યા આપવાની છે. ધ્યાન રાખો, અહીંથી આપણે ટોપિક બદલાય છે. ચેપ્ટર તેનું તે જ રહે છે, પણ હવે આપણે માઇકલસન મોલ્લે જે પ્રયોગની જે વાત કરી હતી એનાથી મહત્ત્વના પરિણામો તરફ જઈએ છીએ. એટલે હવે માઇકલસન મોલ્લેની વાત આપણે કરીશું નહીં. સૌથી પહેલાં નિર્દેશન ફ્રેમ કોને કહેવાય, પછી જડત્વવાદી નિર્દેશન ફ્રેમની વાત કરીશું. નિર્દેશન ફ્રેમ એટલે આપણે જે વસ્તુની સાપેક્ષે ફિઝિક્સના નિયમો, ફિઝિક્સના અવલોકનો અથવા પરિણામ અથવા પ્રયોગ કરવામાં આવે છે, તો જેની સાપેક્ષે કરવામાં આવે એને નિર્દેશન ફ્રેમ કહેવાય. ફ્રેમ ઓફ રેફરન્સ કહેવાય, નિર્દેશન ફ્રેમ કરવામાં આવે. એટલે અહીંયા સૌથી પહેલાં સંદર્ભ ભૂમિકાની વ્યાખ્યા લઈશું. સંદર્ભ ભૂમિકામાં તો જુઓ, સંદર્ભ ભૂમિકા એટલે બીજા નંબરની વ્યાખ્યા છે. પહેલાં વ્યાખ્યા લખી દો અથવા તો સમજી લો કે જેના સંદર્ભમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે તો તે સંદર્ભને સંદર્ભ ભૂમિકા કહેવાય. ચલો, આપણે જે કંઈ અવલોકન કરવામાં આવે છે, અમેરિકા, જાપાન, જર્મની કે ઇન્ડિયા, જે કંઈ પ્રયોગ કરવામાં આવે છે એ પ્રયોગ કોની સંદર્ભમાં કરવામાં આવે છે? એ બધામાં કોમન શું છે? એ બધાની અંદર કોમન છે પૃથ્વી, અર્થ. એ બધાની અંદર. એટલે અર્થ જે છે એ આપણા માટે શું થયું? સંદર્ભ ભૂમિકા થઈ. આપણે પણ સ્મોલ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું, અમેરિકાવાળા પણ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. પણ જો આ જ પ્રયોગ આપણે મંગળ ગ્રહ ઉપર કરવામાં આવે તો તેમના પરિણામ બદલાઈ જાય છે. પરિણામ બદલાઈ જાય એનો મતલબ એવો નથી કે આપણો પ્રયોગ ખોટો છે, કારણ કે ભૂમિકા બદલાઈ જાય છે, સંદર્ભ બદલાઈ જાય છે. આ આપણે જે સંદર્ભની વાત કરી એ બહુ મોટા વિસ્તારમાં વાત કરી, પણ એટલું જ નહીં. માનો કે સાયકોલોજીકલ લઈએ તો અમે અત્યારે જે હું ભણાવી રહ્યો છું એ ઘરે ભણાવી રહ્યો છું, અને ક્યારેક લેક્ચર લઉં છું ઓનલાઈન તો ક્લાસની અંદર ભણાવીએ છીએ, અને ક્યારેક ફિઝિકલ ક્લાસરૂમ ભણાવીએ છીએ. આ ત્રણમાં સંદર્ભ બદલાઈ જાય છે. ત્રણમાં સંદર્ભ બદલાઈ જાય છે. તમે પણ જ્યારે સ્કૂલમાં ભણતા હતા, સ્કૂલ મતલબ કોલેજ, ફિઝિકલ ક્લાસરૂમ, અને અત્યારે હાલ જે ભણી રહ્યા છો એમાં બંનેમાં ફરક છે. ક્લાસરૂમમાં ભણતા હતા ત્યારે તમને બેન્ચીસ ઉપર બેસવું પડતું હતું, અને અત્યારે તમે, મને લાગે આમાંથી કેટલાય લોકો આરામથી સૂતે સૂતે સાંભળતા હશે, બાજુમાં નાસ્તો પણ રાખ્યો હશે. તો આ ભૂમિકા બદલાઈ ગઈ, આ સંદર્ભ બદલાઈ ગયો. મતલબ ક્લાસરૂમ અને તમારું ઘર, આ સંદર્ભ બદલાઈ ગયો. તો જેના સંદર્ભમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે તેવા સંદર્ભને આપણે સંદર્ભ ભૂમિકા કહીએ છીએ. હવે જડત્વવાદી નિર્દેશન ફ્રેમ કોને કહેવાય? તો જડત્વવાદી નિર્દેશન ફ્રેમ એટલે જે સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન થતું હોય. પહેલાં વાંચી લો અંદરથી, પછી હું સમજાવીશ. કોઈને લખવું હોય તો લખી દો, કદાચ અક્ષર ના વંચાય એટલા માટે હું વાંચું છું. જડત્વવાદી નિર્દેશન ફ્રેમ જે સંદર્ભ ભૂમિમાં ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન
થતું હોય તે સંદર્ભ ભૂમિકાને જડત્વવાદી નિર્દેશન ફ્રેમ કહે છે. ચલો હવે હું સમજાવું છું. મને લાગે અંદર લખેલું છે એ તમને હવે વંચાઈ ગયું હશે. હવે હું સમજાવું છું કે સૌથી પહેલાં ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું. જો ફિઝિકલ ક્લાસરૂમ ચાલતા હોત તો મેં તમને પ્રશ્ન પૂછ્યો હોત. તો ગતિનો પહેલો નિયમ એ છે કે ઘર્ષણ રહિત સપાટી ઉપર કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. પોતાની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. અને જે સંદર્ભ ભૂમિકામાં આ વસ્તુનું પાલન થતું હોય તો તેને આપણે જડત્વવાદી નિર્દેશન ફ્રેમ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે આ બે વ્યાખ્યાઓ અહીંયા પૂરી થાય છે. એના પછી આગળ જઈએ છીએ. આગળ જઈએ તો એમાં સૌથી પહેલાં તો પહેલો પોઈન્ટ લખીએ છીએ. જુઓ, ગેલિલિયનના રૂપાંતરણ સમીકરણો. અક્ષરો નાના છે. હું તમને દરેક વસ્તુ શબ્દસહ લખાવીશ અથવા શબ્દસહ વાંચીશ એટલે તમને પોતાને ખ્યાલ આવે. ગેલિલિયનના રૂપાંતરણ સમીકરણ. સૌથી પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ છીએ. સૌથી પહેલાં આકૃતિ શું છે એ જોઈ લઈએ. જુઓ, આ આકૃતિ છે ને, આપણે લગભગ 4, 5, 6 પ્રશ્નો આવશે. હવે પછીના દરેક પ્રશ્નોમાં આ આકૃતિ સતત આવશે. તો આ આકૃતિની અંદર શું કહેવા માગે છે એ સમજી લઈએ. પછી વારંવાર આ જ આકૃતિ આપણે દોર્યા રાખવાની છે. થોડોક ફેરફાર થશે. તો ચાલો, આ પહેલી જે કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે ને, O, X, Y, Z. ઝેડ કદાચ ના વંચાતું હોય તો જોઈ લેજો અને નોટને પેનમાં લખતા રહો. થોડું રફ નોટ કરતા રહો. O, X, Y, Z. ફરીથી કહું છું, તમે તમારી કોમેન્ટ અંદર લખી શકો છો અથવા વોટ્સઅપમાં મને મોકલી શકો છો અથવા કોમેન્ટ તમે યોગ્ય રીતે બહુ સારી ભાષામાં મને મોકલી શકો છો. તો હું એ રિવિઝન કરીશ. ચલો, હવે બીજા નંબરમાં સંદર્ભ ભૂમિકા જે આપેલી છે, રેફરન્સ ફ્રેમ કહેવાય. એ કઈ આપેલી છે? X ડેશ, Y ડેશ, Z ડેશ. બરાબર. એક XYZ છે. બીજા નંબરમાં X ડેશ, Y ડેશ, Z ડેશ છે. બીજું એક વસ્તુ જુઓ, અહીંયા બીજી સંદર્ભ ભૂમિકાની વાત કરીએ છીએ. તો બીજી સંદર્ભ ભૂમિકાની અંદર O ડેશ, X ડેશ, Y ડેશ, Z ડેશ. પહેલામાં શું છે? O આપેલું છે. હવે એક P બિંદુ છે. જુઓ, P બિંદુ આપેલું છે અહીંયા. જોઈ લો, X ડેશ, Y ડેશ, Z ડેશમાં મળી ગયો P બિંદુ. આ P બિંદુનો યામ જે છે, અંતર જે છે, બરાબર છે, એ સમજી લેજો કે Y ડેશ અક્ષ જે આપેલી છે તેનાથી X ડેશ જેટલું છે. P બિંદુનું Y ડેશ અક્ષથી અંતર X ડેશ જેટલું છે. અંદર X બતાવ્યો છે. આ ધ્યાન આપજો, અંદર કેટલા છે? X છે. એ સુધારી દેજો. કેટલા લખવાના? Y થી P બિંદુ સુધીનું અંતર X ડેશ જેટલું લખવાનું. પછી P બિંદુથી Y અક્ષ સુધીનું અંતર, P બિંદુથી Y અક્ષ સુધીનું અંતર X છે. બોલો, X ડેશ અને X ખ્યાલ આવી ગયો? બરાબર. અને બાકીનું અંતર તો Y, Z મતલબ અચળ જ રહે છે, એટલે મતલબ એ દર્શાવવાની જરૂર નથી. બીજું, O ડેશ, X ડેશ, Y ડેશ, Z ડેશની નીચે S ડેશ ફ્રેમ લખેલું છે. S ડેશ ફ્રેમ. અને એના અંદર લખેલું છે ગતિ. મતલબ S ડેશ ફ્રેમ એ ગતિમાં છે. પણ કોની સાપેક્ષમાં? S ફ્રેમની સાપેક્ષમાં S ડેશ ફ્રેમ V જેટલા વેગથી ગતિ કરે છે. આ ગતિ શબ્દ લખેલું છે. એના બદલે હું કહું એ પ્રમાણે હાલ જ નોટમાં લખી દો. લખો, S ડેશ ફ્રેમ એ S ફ્રેમની સાપેક્ષે V જેટલા વેગથી ગતિ કરે છે. ચલો, હવે જેવી રીતે S ડેશ ફ્રેમ આપેલું છે
એવી જ રીતે એસ ફ્રેમ લખવાનું રહી ગયું છે. એસ ફ્રેમ અહીંયા લખવાનું છે. અહીંયા એસ ફ્રેમ, બરાબર. અહીંયા શું લખીશું? એસ ફ્રેમ આપણે લખીશું, બરાબર છે. ચલો, લખાઈ ગયું એસ ફ્રેમ. ઓ એક્સ વાય ઝેડ લખાઈ ગયું. ઓ ડેશ એક્સ ડેશ વાય ડેશ ઝેડ લખાઈ ગયું. તો હવે આપણે અહીંયા એક વસ્તુ કરીએ. આ જે કંઈ લખેલું છે એવું વાંચી લઉં છું. તમે અંદરથી ભૂલ કંઈક હોય, મતલબ કે અક્ષર ના વંચાતા હોય તો સુધારી દેજો. અને આવતી વખતે આપણે આ લખેલું છે એ સમજાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, તો સૌથી પહેલાં હું વાંચી લઉં છું, એની વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસ એક્સ વાય ઝેડ ટી અને એસ ડેશ કૌંસમાં એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ ટી આ બંને જડત્વવાદી નિર્દેશન ફ્રેમ છે. અહીં એક્સ એ સ્થિર છે. એક્સ નહીં, એસ. ફરીથી અહીં એક્સ લખેલું છે પણ એસ એ સ્થિર છે. અને એસ ડેશ ફ્રેમ એસની સાપેક્ષમાં, શું લખવાનું? એસની સાપેક્ષમાં, એક્સની સાપેક્ષમાં નહીં, એક્સની સાપેક્ષમાં નહીં, એસની સાપેક્ષમાં વી જેટલા વેગથી એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. જ્યારે ટી બરાબર ટી ડેશ બરાબર 0 સમય થાય ત્યારે બંને ફ્રેમના ઓ અને ઓ ડેશ એકબીજા પર સંપાત થાય છે. ટી સમય પછી ઓ અને ઓ ડેશ વચ્ચેનું અંતર વી ટી છે, સ્મોલ વી અને સ્મોલ ટી જેટલું છે. જ્યારે ધારો કે કોઈ, બસ આપણે આટલા સુધી જ લઈશું. આપણા લેક્ચરનો જે સમય અને જે ઓનલાઈન ઉપર મૂકવાનું જે નક્કી કરેલું છે એ અડધો કલાક છે. એટલે 30 મિનિટથી ઓછું અપલોડિંગ થઈ શકે છે, વધુ પણ થઈ શકતું હોય, પણ 30 મિનિટ આપણે રાખેલા છે. કોઈ પણ કારણ હોય, પણ આપણે જે સમજવાનું છે એ છે કે રિવિઝન આજનું નથી કરતા. ફરીથી એક વસ્તુ કહું છું, ત્રીજી વખત કહું છું, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં, યુટ્યુબની કોમેન્ટમાં તમે લખી શકો છો. નંબર 1. બીજા નંબરમાં સૌથી સારું વોટ્સઅપમાં લખી શકો છો. તમે જે વોટ્સઅપમાં લખો તો નીચે તમારું નામ લખી દેવાનું. મોબાઈલ નંબર તો તમારો આવે જ છે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વસ્તુ હોય, વોટ્સઅપમાં લખશો તો વધારે સારું એટલા માટે રહેશે. આ યુટ્યુબનો વિડીયો બધે જ ફરે છે. યુટ્યુબનો વિડીયો માત્ર તમે જોતા નથી, બીજા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ જોશે. માટે તમારા નંબર સાથે, રોલ નંબર કે તમારા નામ સાથે મને વોટ્સઅપમાં મેસેજ મોકલી દેવાનું. કોઈ પણ વસ્તુ ખબર ના પડતી હોય એવી વસ્તુ તો હું તમને ચોક્કસ સમજાવીશ. અહીં આપણે પૂરું કરીએ છીએ. હવે પછીનો બીજો ચેપ્ટર, બીજો પિરિયડ ટૂંક સમયમાં આપણે લઈશું. થેન્ક યુ.